તો મારા મનમાં એવું ખરું કે એ લાભ ગરગાજરડાને પ્રાપ્ત થાય. બાકી તો ભગવદ ઈચ્છા. તો રાજેન્દ્ર બાપાને આપણે બહુ યાદ કર્યા. મને એ તુરતા જુનાગઢમાં જ્યારે રાજેન્દ્ર બાપાને નરસિંહ મહેતા પહેલો એવોર્ડ જ્યારે અપાયો, એક બાજુ ગિરનારની ટૂંકને તોડીને પૂર્ણિમાનો ચંદ્રમાં બહાર નીકળતો હતો, અમને જોવા નહીં, નરસિંહ મહેતાને અને રાજેન્દ્ર શાહને. અને એ જ વખતે નાગરની દીકરીઓ એ જે રાસ રમતી રમતી, એ દૃશ્ય આજ રઘુવીરભાઈને ખબર છે, આમ ચિત્તમાંથી જતું નથી એ ચિત્ર. રાજેન્દ્ર બાપાના દર્શન, શ્રવણ અને પ્રણામ કરવાનો પહેલો અવસર મને વર્ષો પહેલા ઉપેન્દ્ર આચાર્ય, આપે નામ પણ લીધું, શ્રી સાધક સંસ્થા વડોદરા, ત્યાં એક નાનકડા હોલમાં હું કથા કહેતો અને એમના એ સાધક હોવાને કારણે એ એમના શ્રદ્ધાનું કેન્દ્ર એટલે પધારેલા. ત્યારે પહેલી વાર દર્શન, એનું થોડુંક શ્રવણ અને પ્રણામ કરવાનો આ શરીરને અવસર મળ્યો હતો. એની જે આપણે વાત કરીએ તો મને બહુ જ પ્રસન્નતા થઈ છે. મેં વિનંતી કરેલી કે હું આમાં શું બોલું. હું મૂળે તો એક વસ્તુ આપને કહી દઉં, આપ સ્વીકારો કે ન સ્વીકારો એ આપની સ્વતંત્રતા છે. હું મૂળે શ્રોતા છું, વક્તા નથી. મારું મૂળ શ્રવણ વિજ્ઞાન છે. એટલે આવા પ્રસંગમાં તો હું શ્રવણ કરું એ જ મારા માટે મોટી મોટી ઘટના છે. પણ મેં કહ્યું કે છેલ્લે છતાં બોલીશ, જરૂર બોલીશ, પણ મોભનું લાકડું હોય ને એને બે બીજે બાજુથી ખીલા નાખવા પડે. દેશી નળિયાનું મકાન હોય એમાં તમે જોયું હોય તો આ સ્લેબને આ ખબર નહીં પડે, કોઈ પણ સ્લેબને આ ખબર નહીં પડે. સ્લેબ સારી વસ્તુ છે, પરંતુ સ્લેબે ને કારણે આપણે કેટલું ગુમાવ્યું છે એનું પણ ચિંતન થવું જોઈએ. અમારા દેશી નળિયાના મકાનમાં વચ્ચે મોભ હોય અને પછી વાંસ કે વળીઓ હોય, પણ એ વાંસ કે વળીની જે લાઈનો હોય એને એક એક જ ખીલો નાખવામાં આવે, પણ જે મોભ હોય એને બે બાજુથી ખીલા. એટલે હું મોભ નથી છતાં પણ બે ખીલા, અને એનો આનંદ છે. જીસસે કેટલા ખીલા ખાધા, અહીંયા તો એનો પણ આનંદ છે. તો 5-10 મિનિટ બોલું અને પછી છેલ્લે મારે નહીં બોલવાનું રહે એવી માનસિકતા સાથે પૂરું કરીશ. આશીર્વાદ બોલું